નમસ્કાર મિત્રો, સિમેટ્રીના આ લેક્ચરમાં આપણે બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ વિશે સવિસ્તર ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. ગયા લેક્ચરમાં આપણે બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ શીખ્યા અને કેટલાક CNV પ્રકારના બિંદુ સમૂહ ધરાવતા અણુઓના બિંદુ સમૂહ શોધવાનો પ્રયત્ન કર્યો. શક્ય એટલા CNV ઉપર આધારિત બિંદુ સમૂહ ધરાવતા કેટલાક અણુઓના બિંદુ સમૂહ આપણે જોઈ ગયા. હવે આ લેક્ચરમાં DNH આધારિત બિંદુ સમૂહ શોધવાનો આપણે થોડોક પ્રયત્ન કરીએ. મિત્રો, ફરીવાર એક નજર બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ ઉપર કરી લઈએ. સૌપ્રથમ બિંદુ સમૂહ નક્કી કરતા પહેલા આપણે એના ડાયાગ્રામને પૂરેપૂરું સમજ્યા હોઈએ તો બિંદુ સમૂહ કોઈ પણ અણુનો સરળતાથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણને કોઈ પણ મોલેક્યુલ પૂછવામાં આવેલ હોય તો એનો આકાર આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આકાર કેવો છે. જો એ અણુનો આકાર લિનિયર એટલે કે રેખીય હોય તો પછી બીજો પ્રશ્ન આપણે આપણી જાતને જ પૂછીએ છીએ કે શું એમાં સમમિતિ કેન્દ્ર I છે. જો સમમિતિ કેન્દ્ર I હાજર હોય તો એવા અણુનો બિંદુ સમૂહ DNH થાય છે અને જો સમમિતિ કેન્દ્ર I ગેરહાજર હોય તો એવા અણુના બિંદુ સમૂહને CNV પ્રકારમાં મૂકીએ છીએ. હવે પાછા અહીં આવીએ મિત્રો. જો મૂળ અણુનો આકાર રેખીય નથી તો આપણા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે રેખીય નથી તો એ અણુમાં બે કે વધુ પ્રકારની મુખ્ય ભ્રમણ અક્ષો અથવા બીજી ભ્રમણ અક્ષો કે જેનો ક્રમ n બરાબર 2 કરતા વધુ હોય એટલે કે વધુ ઉચ્ચતમ ક્રમની એક કરતા વધુ ભ્રમણ અક્ષો અણુમાં હાજર છે. જો હોય તો એ અણુનો આકાર સમચતુષ્ફલકીય હોય તો એનો બિંદુ સમૂહ ટેટ્રાહેડ્રલ એટલે કે TD થાય છે. જો એક કરતા વધુ ભ્રમણ અક્ષો હોય અને એવા અણુનો આકાર જો અષ્ટફલક હોય SF6 જેવા તો એનો બિંદુ સમૂહ OH એટલે કે ઓક્ટાહેડ્રલ કહેવાય છે. મિત્રો, એક કરતા વધુ ઉચ્ચતમ ક્રમની ભ્રમણ અક્ષો હાજર હોય તો આ TD અને OH માંથી જ બિંદુ સમૂહ નક્કી કરવામાં આવે છે. જો ટેટ્રાહેડ્રલ આકાર હોય તો એનો બિંદુ સમૂહ TD, અષ્ટફલક હોય તો એનો બિંદુ સમૂહ OH નક્કી કરવામાં આવે છે. પરંતુ એક કરતા વધુ ઉચ્ચતમ ક્રમની એક કરતા વધુ ભ્રમણ અક્ષો ગેરહાજર હોય ત્યારે એમાં મુખ્ય ભ્રમણ અક્ષ નક્કી કરવામાં આવે છે. તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે એ અણુમાં વધુ ઉચ્ચતમ ક્રમની ભ્રમણ અક્ષો નથી પરંતુ કોઈ મુખ્ય ભ્રમણ અક્ષ CN છે. જો CN હાજર હોય તો તરત જ બીજો પ્રશ્ન આપણે આપણી જાતને જ પૂછીએ કે એ અણુમાં મુખ્ય ભ્રમણ અક્ષ CN ને લંબ બીજી NC2 અક્ષો હાજર છે. જો આ કન્ડિશનનું પાલન થતું હોય તો તરત જ આગળ પ્રશ્ન પૂછીએ કે જો એમાં સિગ્મા H હાજર હોય તો એવા અણુઓના બિંદુ સમૂહને DNH ગ્રુપમાં મૂકવામાં આવે છે. જો સિગ્મા H હાજર ન હોય તો પ્રશ્ન પૂછીએ કે જો એમાં સિગ્મા H નથી પરંતુ કોઈ સિગ્મા D છે. જો સિગ્મા D પ્રકારના સમતલો હાજર હોય તો એવા બિંદુ સમૂહના DND પ્રકારના સમૂહમાં એને મૂકવામાં આવે છે. એવા અણુઓના બિંદુ સમૂહ DND પ્રકારના હશે. જો સિગ્મા H પણ નથી અને સિગ્મા D પણ નથી મતલબ કોઈ સિગ્મા એમાં હાજર નથી તો એવા અણુઓના આકાર અને એના બિંદુ સમૂહ DN પ્રકારના ધારવામાં આવે છે. હવે અહીંયા પાછા આવીએ. જો મુખ્ય ભ્રમણ અક્ષ છે પરંતુ CN ને લંબ NC2 અક્ષો આવેલી નથી તો આગળ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ કે એમાં સિગ્મા H છે. જો સિગ્મા H હોય તો એવા અણુઓના બિંદુ સમૂહ CNH પ્રકારમાં મૂકવામાં આવે છે. જો સિગ્મા H હાજર ન હોય તો પછી પ્રશ્ન આગળ જાય
કે એ અણુમાં બીજા સિગ્મા વી છે, n જેટલા સિગ્મા વી હાજર છે. જો હાજર હોય તો એવા અણુના બિંદુ સમૂહને CnV પ્રકારમાં મૂકવામાં આવે છે. અને સિગ્મા H કે સિગ્મા વી એક પણ આરસીતલ હાજર ન હોય તો એવા અણુના બિંદુ સમૂહને CN પ્રકારમાં મૂકવામાં આવે છે. હવે મિત્રો અહીંયા પાછા આવીએ. જો મુખ્ય ભ્રમણકક્ષ હાજર છે કે નથી એવો પ્રશ્ન આપણે આપણી જાતને કરીએ અને કોઈ ભ્રમણ અક્ષ ન હોય તો આગળ પ્રશ્ન પૂછીએ કે એમાં ઓછામાં ઓછું એક સિગ્મા એટલે કે કોઈ આરસીતલ છે. જો હાજર હોય તો એવા અણુના બિંદુ સમૂહને CS પ્રકારમાં મૂકવામાં આવે છે. જો કોઈ સમમિતિ સમતલ ન હોય પરંતુ ફક્ત I પ્રેઝન્ટ હોય તો એવા અણુઓના બિંદુ સમૂહને CI તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ આરસીતલ પણ ન હોય અને કોઈ ઉત્ક્રમણ કેન્દ્ર પણ હાજર ના હોય તો એવા અણુના બિંદુ સમૂહને C1 ગ્રુપમાં મૂકવામાં આવે છે. હવે મિત્રો કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. આ લેક્ચરમાં આપણે જે કોઈ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ શીખ્યા એમાંથી તમને પરીક્ષામાં જે કોઈ અણુ પૂછવામાં આવે એવા અણુઓમાંથી હવે આપણે DNH બિંદુ સમૂહ આ ગ્રુપમાં હોય, DNH પ્રકારના બિંદુ સમૂહ ધરાવતા હોય તો એવા અણુના કેટલાક ઉદાહરણ મેં અહીંયા આ સ્લાઇડમાં બતાવેલા છે. જેમાં એક અણુ આ છે. આ બંને પરમાણુઓ સરખા પ્રકારના છે અને સામસામેના આ પ્રકારના સરખા છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું, PtCl2NH3 સમતલીય ચોરસ પ્લેટિનમનું સંકીર્ણ છે. Pt2 નું આ સંકીર્ણ છે. Pt2 નું સમતલીય ચોરસ સંકીર્ણ જેમાં સામસામે Cl અને સામસામે NH3 આવેલા છે. તો આવા અણુમાં C4 અક્ષ નથી પરંતુ C2 અક્ષ હાજર છે. સાથે સાથે સિગ્મા H પણ છે, સમતલીય અણુ છે. એટલે એવા અણુના બિંદુ સમૂહ D2H પ્રકારના હોય છે. દાખલા તરીકે અહીંયા બતાવવાનો પ્રયત્ન હું કરું તો આ અણુ એનું ઉદાહરણ છે. આ થયો PtCl2NH3 પ્રકારનો અણુ. તો આ અણુ સમતલીય ચોરસ છે. આપ જોઈ શકો છો સમતલીય ચોરસ સમમિતિ ધરાવે છે. એટલે એમાં આ C2 ધરી ગણાય. PtCl4 માં C4 ગણાય. જ્યારે આ અણુમાં C2 ધરી બની જશે કારણ કે સામસામે સરખા અંતરે સરખા પરમાણુ છે. એટલે PtCl4 ની સિમેટ્રી બદલાય છે અને હવે અહીંયા PtCl2NH3 આવા સંકીર્ણોમાં સમતલીય ચોરસ ભૂમિતિ હોય છે. પરંતુ C4 અક્ષની જગ્યાએ મુખ્ય ભ્રમણકક્ષ C2 હોય છે. એટલે C2 અને સિગ્મા H અને એને લંબ એક C2 અને બીજી C2. આ મુખ્ય C2 છે, એને લંબ બીજી C2 અને આ બીજી C2. તો બે C2 લંબ મુખ્ય ભ્રમણક C2 એટલે કે D2 ધરી ગણાય છે. અને D2 અને સિગ્મા H ની હાજરી એટલે એનો બિંદુ સમૂહ D2H ગણવામાં આવે છે. આ થયો સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ તો સમતલીય ત્રિકોણ પ્રકારનો હું તમને મોડેલ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરું. તો આ સમતલીય ત્રિકોણ છે. આ સમતલીય ત્રિકોણ BCl3 BF3 PCl3 આ પ્રકારના CO3-2 આ પ્રકારના જે અણુઓ છે એ અણુઓ BCl3 એટલે મુખ્ય ભ્રમણક C3 છે અને સમતલીય છે એટલે સિગ્મા H છે. એટલે આવા અણુઓના બિંદુ સમૂહને આપણે D3H તરીકે ઓળખાવી શકીએ. આ છે D3H PCl5 જેવો અણુ. જો હું ઉપર એક Cl લઉં અને નીચે એક Cl લઉં તો આ થયો, આપ જોઈ શકો છો PCl1 Cl2 Cl3 Cl4 અને Cl5. તો આ ત્રણ Cl 1 2 અને 3 આ ત્રણ Cl એક સમતલમાં છે. અણુની મધ્યમાંથી પસાર થતું સમતલ
જેને હું સિગ્મા એચ કહું છું. સિગ્મા એચ passes through this Cl1, Cl2, Cl3 and P. તો PCl3, P અને આ Cl3 એ ત્રણ એક જ સમતલમાં છે, જેને આપણે સિગ્મા એચ કહીએ છીએ. જ્યારે Cl4 અને Cl5 સમતલની ઉપર અને નીચે જે C3 અક્ષ બને છે. એટલે મુખ્ય ભ્રમણઅક્ષ C3 છે અને સિગ્મા એચ છે. એટલે એવા અણુના બિંદુ સમૂહને પણ D3H માં મૂકવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, PtCl4 જેવો અણુ સમતલીય ચોરસ અને એની ઉપર જો એક બીજો આ અણુ આવે અને આ અણુ જે સામસામે સરખા અંતરે સરખા પ્રકારના છે, તો આવા C4 ધરાવતા આપ જોઈ શકો છો, આ C4 ધરી છે અને આ સિગ્મા એચ જેમાં એક અને આ 4 પરમાણુ પસાર થાય છે. તો આ સમતલ સિગ્મા એચ છે જે મુખ્ય ભ્રમણક C4 ને લંબ છે. ઉપરાંત C4 ને લંબ બીજી 4 C2 અક્ષો છે જે આ અણુ, આ પરમાણુ અને આ પરમાણુમાંથી પસાર થાય છે. જ્યારે બીજી C2 આ પરમાણુ, કેન્દ્રીય પરમાણુ અને આમાંથી પસાર થાય છે. ત્રીજી C2 આ બેની વચ્ચેથી આ પસાર થાય છે અને ચોથી આ બેની વચ્ચેથી અને આ બેની વચ્ચેથી પસાર થાય છે. એટલે 4C2 લંબ C4 છે. એટલે કે આ C4 D4 બની જાય છે અને વચ્ચેથી સિગ્મા એચ પસાર થાય છે. એટલે એનો બિંદુ સમૂહ D4H લેવામાં આવે છે. અહીંયા PtCl4 જેવો સમતલીય ચોરસ છે જેમાં મુખ્ય ભ્રમણક C4 અને એને લંબ એક C2, બીજી C2, ત્રીજી C2 અને આ બંનેની વચ્ચેથી ચોથી C2. તો 4C2 લંબ this C4 છે. એટલે C4 becomes D4 અને વચ્ચેથી સિગ્મા એચ પસાર થાય છે. પાંચેય પરમાણુમાંથી પસાર થતું સમક્ષિતિજ સમતલ એટલે PtCl4 જેવા સમતલીય ચોરસ અણુનો બિંદુ સમૂહ D4H થાય છે. હવે આ પ્રકારનો જેની મુખ્ય ભ્રમણઅક્ષ C5 છે. આપ જોઈ શકો છો, આ 5 પરમાણુ એક જ સમતલમાં છે અને કેન્દ્રીય પરમાણુ એટલે કે કુલ આ 5 અને કેન્દ્રીય પરમાણુ આ 6 પરમાણુઓમાંથી પસાર થતું સમક્ષિતિજ સમતલ સિગ્મા એચ અને આ C5 અને એ C5 ને લંબ 5 C2 ધર્યો દરેક 2 પરમાણુમાંથી પસાર થાય છે. એટલે 5 C2 લંબ C5 then C5 becomes D5 અને horizontal plane sigma H, it means આનો બિંદુ સમૂહ D5H થાય છે. સિમિલરલી આ અણુની વાત કરીએ તો એમાં ઉપર અને નીચેના સમતલને લંબ ઉપર અને નીચેના above the plane અને below the plane એ બે પરમાણુને જો દૂર કરી દઈએ તો એનો બિંદુ સમૂહ પણ D5 થાય છે. આપ જોઈ શકો છો, D3H બિંદુ સમૂહ ધરાવતું BF3 સમતલીય ત્રિકોણ જેવા અણુઓ. સમતલીય ત્રિકોણ તો આ થયા સમતલીય ત્રિકોણ. BF3, BCl3, PCl3 જેવા અણુઓ જેમાં સમમિતિ તત્વો આપ જોઈ શકો છો, તદેવ C3 અહીંયા બતાવેલી છે C3 જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને અણુને 3 તબક્કામાં 1, 2 અને 3 તબક્કામાં મૂળ બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે આ મુખ્ય ભ્રમણક C3 એને લંબ એક C2, બીજી C2 અને ત્રીજી C2. તો આ 3 C2 perpendicular to the principal rotation અક્ષ C3 એટલે કે આ અણુમાં C3 ને D3 ગણવામાં આવે છે અને એ D3 ની સાથે સાથે અહીંયા હોરિઝોન્ટલ પ્લેનમાં 4 પરમાણુમાંથી પસાર થતું સમક્ષિતિજ સમતલ સિગ્મા એચ ની હાજરી છે. એટલે આવા અણુઓનો બિંદુ સમૂહ D3H બને છે. મિત્રો જોઈ શકો છો, DNH એટલે કે D2H, D3H, D4H, D5H, D6H. તો આ પ્રકારના બિંદુ સમૂહ ધરાવતા કેટલાક અન્ય ઉદાહરણ પણ મેં અહીંયા આપને બતાવેલા છે. PtCl4, અહીંયા OS ઓસ્મિયમનો કોમ્પ્લેક્સ છે, OS Cl2 CO4, OS Cl2 અને CO અને CO. આ 4 કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ્સ એક જ સમતલમાં છે. OS અને આ 4 કાર્બન મોનોક્સાઇડ એક જ સમતલમાં છે જેમાંથી પસાર થતું હોરિઝોન્ટલ પ્લેન સિગ્મા H હાજર છે અને સમતલની ઉપર અને નીચેના પરમાણુમાંથી અને કેન્દ્રીય પરમાણુમાંથી પસાર થતી એક C4 અક્ષ. આ 4
એક C2, આ બીજી C2, આ બંનેની વચ્ચેથી પસાર થતી ત્રીજી C2 અને આ બંનેની વચ્ચેથી પસાર થતી ચોથી C2. 4 C2 ધર્યો મુખ્ય ભ્રમણક C4 ને લંબ છે, એટલે C4 becomes D4 અને એ ચારે ચારમાંથી પસાર થતું અને પાંચમા કેન્દ્રીય પરમાણુમાંથી પસાર થતું સમક્ષિતિજ સમતલ જે બિંદુ સમૂહ D4H આપે છે. આપ જોઈ શકો છો. આવો અન્ય એક ઉદાહરણ લઈએ જેમાં બેન્ઝીન. તો બેન્ઝીનનો અણુ સમક્ષિતિજ સમતલમાં જ આવેલો છે. આ બેન્ઝીનનો અણુ છે. આપ જોઈ શકો છો ષટકોણ આકારનું એક સમતલ જ છે. એમાં C6 કેન્દ્રમાંથી પસાર થતી C6 ધરી આપ જોઈ શકો છો. કેન્દ્રમાં કોઈ પરમાણુ નથી, પરંતુ કેન્દ્રમાંથી જો ધરી પસંદ કરવામાં આવે તો આ C6 બને છે. એની ઉપર 6 રોટેશન કરવામાં આવે તો અણુ મૂળ બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે C6 અને 6 પરમાણુમાંથી પસાર થતું એક સિગ્મા H સમતલ જે હોરિઝોન્ટલ છે. અન્ય તત્વો પણ સમિતિ તત્વો પણ અહીંયા હાજર છે, પરંતુ અન્ય સમિતિ તત્વોને અહીંયા બિંદુ સમૂહની ગણતરીમાં નહીં લેવાતા મુખ્ય ભ્રમણક C6 જેને લંબ 6 C2, પહેલી C2, બીજી C2, ત્રીજી C2, ચોથી C2, આ બંનેમાંથી વચ્ચેથી પસાર થતી પાંચમી C2 અને છઠ્ઠી C2, મતલબ 6 C2 perpendicular to the principal rotation axis C6. So C6 becomes D6. D6 બની જાય છે અને સાથે સાથે સમિતિ તત્વોના લિસ્ટમાં જોઈએ તો અહીંયા સિગ્મા H ની હાજરી છે, એટલે આપણે ફર્સ્ટ પ્રિફર સિગ્મા H ને કરીએ છીએ. એટલે બેન્ઝીન જેવા સમતલીય ષટકોણ અણુઓનો આકાર સમતલીય હોવાથી એનો બિંદુ સમૂહ D6H બને છે. આપ જોઈ શકો છો મિત્રો ફેરોસીન. ફેરોસીનમાં આ પ્રકારે આ થયો ફેરોસીન. આ છે સાયક્લોપેન્ટાડાઇનિલ એનાયન. સાયક્લોપેન્ટાડાઇનિલ એનાયન આ એક ચક્ર, આ પેનની જે ધરી છે એ ધરીની વચ્ચે અહીંયા Fe એટલે Fe ની ઉપર એક C5H5 અને ધરીની નીચે બીજું C5H5. ધરીની ઉપર અને ધરીની નીચે વચ્ચે Fe નો પરમાણુ છે. તો આ પ્રકારે આવા બે સમતલ છે ઉપર. સો ફેરોસીન ઇઝ હેવિંગ સેન્ડવિચ સ્ટ્રક્ચર. સેન્ડવિચ આકાર ધરાવતું આ ફેરોસીન, જેમાં સમતલની નીચે ફેરોસીન, સમતલની ઉપર ફેરોસીન અને વચ્ચેના સમતલમાં Fe. તો આવું Fe બે પ્રકારની રચના ધરાવે છે. જો આ કાર્બનની ઉપર અહીંયા ઉપરના સમતલમાં પણ એકની નીચે એક એમ કાર્બન પરમાણુ જો ગોઠવાયેલા હોય તો એવા બંધારણને ઇક્લિપ્સ ફેરોસીન કહે છે. અને આ બેની વચ્ચે ઉપરના સાયક્લોપેન્ટાડાઇનિલ ચક્રમાં આ બે છે એની વચ્ચેના ભાગમાં અહીંયા કાર્બન આવે છે, એટલે અહીંનો કાર્બન અહીંયા પ્રતિબિંબિત થતો નથી. તો એવા બંધારણને સ્ટેગર્ડ ફેરોસીન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ સ્ટેગર્ડ ફેરોસીનમાં આની નીચે આ ઇક્લિપ્સમાં દરેક પરમાણુ અહીંયા જે કાર્બન છે એની નીચે બીજો કાર્બન છે, આ કાર્બનની નીચે બીજો અહીંયા કાર્બન છે. તો દરેકની નીચે પરમાણુ પ્રતિબિંબિત થાય છે, એટલે આવા બંધારણને ઇક્લિપ્સ ફેરોસીન કહીએ. તો વચ્ચેથી પસાર થતી જે અક્ષ છે જેને આપણે C5 કહીશું, C5, અને એની સાથે સાથે દરેક કાર્બન પરમાણુમાંથી પસાર થતું એક C2 અક્ષ પણ છે, એટલે કે 5 C5 અને એના ક્રમ જેટલી બીજી 5 C2 અક્ષો મુખ્ય ભ્રમણક C5 ને લંબ છે, એટલે C5 D5 બની જાય છે. સાથે સાથે ફેરોસીન કેન્દ્રીય પરમાણુ ફેરોસીન છે અને એ કેન્દ્રની આ અક્ષની
ઉપર અને નીચે સમક્ષિતિજ સમતલે બિલકુલ એકબીજાને પેરેલલ જતા બે ચક્રો છે એટલે આ ડી સિગ્મા એચ બની જાય છે. આ સિગ્મા એચ છે, વચ્ચેથી પસાર થતું સિગ્મા એચ. આ ફેરોસીન નીચે નીચે બીજું C5H5 ઉપર C5H5 અને વચ્ચેથી પસાર થતું એક સમતલ છે Fe માંથી પસાર થાય છે જે આનું પ્રતિબિંબ નીચે આપે છે, નીચેનું પ્રતિબિંબ ઉપર. મતલબ બંને ફેરોસીન બંને C5H5 એકબીજાનું પ્રતિબિંબ બને છે, અધ્યારોપિત કરી શકાય એવા લાગે છે. એટલે બંનેથી વચ્ચેથી પસાર થતા સમતલને સિગ્મા એચ જો ગણીએ આપણે તો અહીંયા ઈ મુખ્ય ભ્રમણક C5 એને લંબ બીજી 5 C2 અક્ષો છે, સિગ્મા V છે 5 અને એક સિગ્મા H છે. એટલે આવા અણુઓનો બિંદુ સમૂહ D5H બને છે. મિત્રો આમાં ઇક્લિપ્સ ઇથેનની વાત છે. આ સ્ટેગર્ડ ઇથેન છે ત્યારે આ ઇક્લિપ્સ ઇથેન છે. આપ જોઈ શકો છો CH3 CH3. અહીંયા હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન મતલબ આ CH3 નું બિલકુલ બરોબર બંધ બેસતું પ્રતિબિંબ નીચે છે. એટલે આવી રચનાને ઇક્લિપ્સ રચના કહે છે. જ્યારે અહીંયા હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજન નથી, આપ જોઈ શકો છો હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજન નથી, એટલે આ રચનાને સ્ટેગર્ડ ઇથેન કહે છે. અહીંયા આપણે વાત કરીએ છીએ ઇક્લિપ્સ ઇથેનની. તો આ ઇક્લિપ્સ ઇથેનમાં આનું પ્રતિબિંબ આ CH3 નું પ્રતિબિંબ નીચેનું CH3 બને છે. એટલે ઇક્લિપ્સમાં જો એ અણુને હું આડો કરી દઉં છું તો મને આ પ્રકારની રચના જોવા મળે છે અને એ રચનામાં ઈ મુખ્ય ભ્રમણક C3 એટલે આ કેન્દ્રમાંથી પસાર થતી જે બે કાર્બન પરમાણુમાંથી પસાર થાય છે એને હું C3 ગણીશ. આ બધી C2 છે, આ હાઇડ્રોજન અને કાર્બનમાંથી પસાર થતી, આ હાઇડ્રોજન કાર્બનમાંથી પસાર થતી અને આ હાઇડ્રોજન કાર્બનમાંથી પસાર થતી, અથવા બે કાર્બન કાર્બન પરમાણુની વચ્ચેથી પસાર થતી, તો આ C2 અક્ષ છે. આવી 3 C2 અક્ષો મુખ્ય ભ્રમણક C3 ને લંબ છે એટલે C3D3 બની જાય છે. અને બે કાર્બન કાર્બન બંધની વચ્ચેથી પસાર થતું સિગ્મા H છે જે આ CH3 ને અહીંયા પ્રતિબિંબિત કરે છે અને આ CH3 ને આ CH3 ઉપર પ્રતિબિંબિત કરે છે. એટલે C3D3 બની જાય છે અને એક સિગ્મા H ની હાજરી છે એટલે આનો બિંદુ સમૂહ D3H બને છે. PCl5 PCl5 નો અણુ હમણાં મેં તમને બતાવ્યો હતો. આ છે PCl5. તો આ PCl5 માં આપ જોઈ શકો છો મુખ્ય ભ્રમણક C3 એને લંબ C2 બીજી C2 અને ત્રીજી C2. એટલે આ મુખ્ય ભ્રમણક C3 ને અહીંયા D3 તરીકે ઓળખીએ છીએ આપણે. અને આ 3 Cl અને ફોસ્ફરસમાંથી પસાર થતું હોરિઝોન્ટલ સમક્ષિતિજ સમતલ ની હાજરી છે એટલે સિગ્મા H અને મુખ્ય ભ્રમણક C3 ને જો D3 કહીએ તો D3H. આ છે ઇથેન. ઇથેનનો અણુ સમતલીય આકારનો છે, સમતલીય જોઈ શકો છો CH2 ડબલ બોન્ડ ઇથિન છે, ઇથિલિન છે, ઇથેન નથી પણ ઇથિલિન છે. CH2 ડબલ બોન્ડ CH2 એક જ સમતલમાં CH2 ડબલ બોન્ડ અને એ જ સમતલમાં બીજો CH2. તો આ પ્રકારે જોઈ શકીએ છીએ મિત્રો બે કાર્બન પરમાણુની વચ્ચેથી અને દ્વિબંધની કેન્દ્રમાંથી પસાર થતું એક સમતલ જે આ CH2 ને અહીંયા પ્રતિબિંબિત કરે છે અને આ CH2 ને અહીંયા પ્રતિબિંબિત. એવું જ બીજું સમતલ બે કાર્બન પરમાણુમાંથી પસાર થાય છે, ફક્ત બે કાર્બન પરમાણુમાંથી, અને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજનની વચ્ચેથી જે હોરિઝોન્ટલ પ્લેન છે એટલે આ બંને હાઇડ્રોજનને ઉપર પ્રતિબિંબિત કરશે. સોરી, આ સિગ્મા V છે એટલે આ બંનેને અહીંયા પ્રતિબિંબિત કરશે અને આ બંનેને અહીંયા પ્રતિબિંબિત કરશે. એવું જ ચારે હાઇડ્રોજન અને બંને કાર્બન એટલે કે સમતલમાંથી પસાર થતું એક સમક્ષિતિજ સમતલ છે જે આખા અણુને પરાવર્તિત કરે છે. એટલે અહીંયા આ મુખ્ય ભ્રમણક C2 છે એને લંબ બીજી એક અને ઉપરથી Z અક્ષમાંથી પસાર થતી બે C2 લંબ મુખ્ય ભ્રમણક C2 એટલે કે C2D2 બની જાય છે અને
સમક્ષિતિજ સમતલ સિગ્મા એચ ની હાજરી છે એટલે એનો બિંદુ સમૂહ D2H. હવે અહીંયા ડી એન્ડ ડી પ્રકારના મિત્રો ડી એન્ડ એચ પ્રકારના બિંદુ સમૂહ કેવી રીતે શોધવા એની મેં સવિસ્તર સમજ આપને આપી. ઘણા બધા ઉદાહરણ પણ આપણે ચર્ચ્યા. હવે થોડાક ઉદાહરણ ડી એન્ડ ડી પ્રકારના જોઈએ, જેથી ડી એન્ડ ડી જેમાં સિગ્મા ડી ની હાજરી હોય. દાખલા તરીકે સ્ટેગર્ડ ઇથેન, અહીંયા આકૃતિમાં મેં બતાવેલું છે. સ્ટેગર્ડ ઇથેન જો આડો કરીને જોઈએ તો આપણને આ પ્રકારે આ ઉપરનો કાર્બન છે અને આ જે છે એ પાછળનો કાર્બન છે. બે કાર્બન જો આડા કરીએ, અણુને આડા આકારમાં જોઈએ આપણે, તો આપણને એક જ કાર્બન દેખાશે અને હાઇડ્રોજન આ પ્રકારે 6 દેખાશે. એટલે એમાં આ મુખ્ય ભ્રમણક C3 છે, 3 C2 એને લંબ છે. આપ જોઈ શકો છો, એક C2, બીજી C2 અને આ ત્રીજી C2. તો 3 C2 લંબ મુખ્ય ભ્રમણક C3 એટલે કે C3 અહીંયા D3 બની જાય છે. અને સાથે સાથે આ અણુમાં આ જે C2 છે એ જ C2 દરેક C2 માંથી પસાર થતું એક સમતલ છે જે સિગ્મા D તરીકે ઓળખાય છે. અહીંયા સિગ્મા H નથી પણ 3 સિગ્મા D આવેલા છે. આ એક સિગ્મા D, આ બીજું સિગ્મા D અને આ ત્રીજું સિગ્મા D એટલે કે C3 D3 બની જાય છે અને સિગ્મા D ની હાજરી છે. C3 ના ક્રમ જેટલા 3 સિગ્મા D છે એટલે આ અણુનો બિંદુ સમૂહ D3H બને છે. ફરીવાર ફેરોસીન, પરંતુ ફેરોસીનની સ્ટેગર્ડ રચના, જેમાં અહીંયા કાર્બનની નીચે કાર્બન પરમાણુ ન હોય એવી રચનાને આપણે સ્ટેગર્ડ રચના કહીએ છીએ. એટલે કે જે C5 છે એ અહીંયા D5 બની જાય છે, કારણ કે NC2 લંબ Cn એટલે કે 5 C2 લંબ C5 એટલે કે D5 બની જાય છે. અને જે સિગ્મા H ની હાજરી હતી એ હવે નાબૂદ થઈ જાય છે અને 5 સિગ્મા D અહીંયા નવા ઉત્પન્ન થાય છે. સિગ્મા H નાબૂદ થાય છે અને 5 સિગ્મા D જે આ પરમાણુ કાર્બન, કેન્દ્રીય પરમાણુ Fe અને આ કાર્બન પરમાણુ આપ જોઈ શકો છો, આ કાર્બન પરમાણુ, કેન્દ્રીય પરમાણુ Fe અને આ કાર્બન પરમાણુ, એવા 5 સિગ્મા D છે એટલે આનો બિંદુ સમૂહ D5D બને છે. આવો જ બીજો અણુ છે એલિનનો અણુ. આપ જોઈ શકો છો, મેં સમઘન પેટીમાં એલિનનો અણુ બતાવ્યો છે. સમઘન પેટીના કેન્દ્ર સ્થાને C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C. આ C નો CH2 એકમનો એક હાઇડ્રોજન પરમાણુ સમઘન પેટીના આ ખૂણા ઉપર છે, જ્યારે એની સામેના ખૂણા ઉપર બીજો હાઇડ્રોજન પરમાણુ છે, જ્યારે આ બંને ખૂણા ખાલી છે. તો આ સામેના CH2 એકમ ઉપર અહીંયા જે બે ખાલી રહેતા હતા એની સામેના ખૂણા ઉપર બે હાઇડ્રોજન પરમાણુ આવેલા છે, આપ જોઈ શકો છો. તો આ બે હાઇડ્રોજન પરમાણુ આ કાર્બન અને આ કાર્બન અને આ બંનેની વચ્ચેથી એક C2 ધરી પસાર થાય છે, જેને મુખ્ય ભ્રમણક C2 કહીશું આપણે. અને એ C2 S4 પણ છે, અયોગ્ય ભ્રમણ અક્ષ પણ છે, જેની સવિસ્તર ચર્ચા અગાઉના લેક્ચર્સમાં આપણે કરેલી જ છે. પણ આ જે C2 છે એ મુખ્ય ભ્રમણક C2 ને બીજી એક અને X અક્ષમાંથી પસાર થતી આ બે C2 અક્ષો એને લંબ છે, એટલે C2 અહીંયા D2 બની જાય છે. અને આ હાઇડ્રોજન, કાર્બન કાર્બન અને કાર્બન, આ પરમાણુઓમાંથી પસાર થતું એક સમતલ છે જેને આપણે સિગ્મા D તરીકે ઓળખીએ છીએ. એવું જ બીજું આ બંને હાઇડ્રોજન પરમાણુની વચ્ચેથી પસાર થતું અને આ હાઇડ્રોજન અને કાર્બન કાર્બન કાર્બનમાંથી પસાર થતું એક બીજું સિગ્મા D છે. એટલે કે બે સિગ્મા D છે અને મુખ્ય ભ્રમણક C2 છે. એટલે C2 D2 તરીકે ઓળખાય. તો આનો બિંદુ સમૂહ D2D. અહીંયા સરસ મોલેક્યુલ દોરેલો છે, આપ જોઈ શકો છો આ રીતે, આની વચ્ચેથી પસાર થતું સમતલ. અને બીજું સમતલ આ પ્રકારે આડું સમતલ છે, જે હાઇડ્રોજન
હાઇડ્રોજન કાર્બન કાર્બન અને કાર્બનમાંથી પસાર થશે. તો બંને સિગ્મા ડી અને મુખ્ય ભ્રમણક D2 એટલે આનો બિંદુ સમૂહ થાય છે D2D. થેન્ક યુ મિત્રો. હવે આપણે બિંદુ સમૂહમાં CNV પ્રકારના બિંદુ સમૂહ જેમાં H2NS3 વગેરે જેવા અણુઓ આવતા હતા એવા દરેક જેનો બિંદુ સમૂહ C2V, C3V, C4V, C5 આ બધી પ્રકારના આપણે બિંદુ સમૂહની ચર્ચા કરી. ત્યાર પછીનો પ્રકાર જોયો DNH. DNHમાં આપણે દાખલા તરીકે BCl3, BF3 વગેરે જેવા PCl5, BF3 આ બધા અણુઓમાં ઇક્લિપ્સ ફેરોસીનમાં, ત્યાર પછી ઇક્લિપ્સ ઇથેનમાં D3H. તો આ બધા પ્રકારના DNH પ્રકારના બિંદુ સમૂહનો અભ્યાસ કર્યો અને થોડુંક શીખ્યા. ત્યાર પછી DND ધરાવતા એલિન અને સ્ટેગર્ડ ઇથેન જેવા અણુઓમાં D3D, D2D આ પ્રકારના બિંદુ સમૂહની ચર્ચા કરી. મિત્રો હજી પણ ઘણા બધા મોલેક્યુલ્સ એવા છે જેના બિંદુ સમૂહ વિશિષ્ટ પ્રકારના છે એ આપણે આગળના લેક્ચરમાં આપણે શીખીશું. થેન્ક યુ.